जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञ स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजोवारी मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोषितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रुध्यवरुध्यते प्रकृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પરમ ભાગવત પૂજ્ય દાદાજી, પરમ શ્રદ્ધેય પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજી અને પરમ ભગવદીય શ્રી કીર્તનભાઈ શાસ્ત્રીજીની આડીથી શ્રીમદ ભાગવતનું અવગાહન આપણે કરીશું. છેલ્લા સત્સંગમાં પ્રથમ સ્કંદના 7મા અધ્યાયની અંદર 39 શ્લોક સુધી આપણે જોયું હતું, જેમાં અર્જુનને પરીક્ષા લેતા હોય એ રીતના પ્રસંગનું વર્ણન કર્યું હતું. કારણ કે અશ્વત્થામાએ પાંડવોના 5 પુત્રો સૂતા એમને માર્યા છે. અર્જુને દ્રૌપદીને આશ્વાસન આપ્યું છે કે હું એને મારીને લાવીશ, એના મસ્તક ઉપર બેસીને તું સ્નાન કરજે, આવો સધિયારો આપ્યો છે. અને ઠાકોરજીએ રથ તૈયાર કર્યો છે. અર્જુન જાય છે અશ્વત્થામાને પકડવા, બ્રહ્માસ્ત્ર છોડે છે અશ્વત્થામા બચવા માટે, પણ એને એ બ્રહ્માસ્ત્રને કેમ ટાળવું એ ઠાકોરજી જ અર્જુનને શીખવે છે. એટલે બીજું બ્રહ્માસ્ત્ર અર્જુન તરફથી છૂટે છે ઠાકોરજીની આજ્ઞાથી. બંને અસ્ત્રો જગતની અંદર પ્રલયના તેજ ઊભા કરી દે છે. અશ્વત્થામાને પોતાનું અસ્ત્ર પાછું ફેરવતા આવડતું નથી, અર્જુનને આવડે છે. એટલે ઠાકોરજી અર્જુનને આજ્ઞા કરે છે કે બંને શસ્ત્રોને તું પાછા ખેંચી લે. અર્જુન આજ્ઞાનું પાલન કરે છે. અશ્વત્થામાને જેમ પેલા પશુને દોરડાથી બાંધે એમ બાંધે છે અને જે શિબિર તરફ લઈ જાય છે અર્જુન. ત્યારે ઠાકોરજી એની પરીક્ષા કરે છે અને એક બાજુ એમ કહે છે કે રથ વગરનો છે તો ધર્મવિદ એને મારતા નથી, ને બીજી બાજુ યાદ કરાવે છે કે દ્રૌપદીને તે વચન આપ્યું છે એને મારવાનું, અને આ તો આતત આવી જાય તો મારવો જોઈએ. અર્જુન વિમાસણમાં પડે છે કે શું મારે કરવું કે શું ન કરવું. તો આ જે પરીક્ષા છે એમાં અર્જુન ઉત્તીર્ણ થયા કે નહીં, તો એ ચોક્કસ ઉત્તીર્ણ થયા જ છે અર્જુન. એ જે પ્રસંગ છે એ હવે સૂતજી 88,000 શૌનકાદી ઋષિઓને નૈમિષારણ્યમાં કહી રહ્યા છે. પ્રથમ સ્કંદનો 7મો અધ્યાય અને 40મો શ્લોક એ આપણે જોઈશું. એવં પરીક્ષતા ધર્મમ
પાર્થ કૃષ્ણેન નોદિત નૈચ્છદ્હન્તું ગુરુસૂતં યદ્યપ્યાત્મહનમ મહાન. સંધિ વિચ્છેદ આપણે જોઈ લઈએ આપણા ક્રમ પ્રમાણે. તો સૂતજી આ કહી રહ્યા છે 40મા શ્લોકની બીજી પંક્તિમાં નૈચ્છદ્હન્તુમ, ત્યાં સંધિ વિચ્છેદ થશે. ન વત્તા ઐચ્છત વત્તા હંતુમ. અને બીજો શબ્દ છે યદ્યપ્યાત્મહનમ, એટલે યદ્યપિ વત્તા આત્મહનમ. આ બે શબ્દો સંધિ વિચ્છેદના છે. અન્વયાર્થ દાદાજીએ કરેલો તે આપણે જોઈએ. તો એવમ એટલે આ પ્રકારે, ધર્મમ એટલે ધર્મને, પરીક્ષતા એટલે સૂક્ષ્મ રીતે જોનાર, કૃષ્ણેન શ્રી કૃષ્ણથી, નોદિત એટલે પ્રેરાયેલ, પાર્થ એટલે અર્જુન, યદ્યપિ એટલે જો કે, આત્મહનમ પોતાના પુત્રનો વધ કરનાર, ગુરુ સુતમ ગુરુપુત્રને, હંતુમ હણવાને, ન ઐચ્છત ઈચ્છા ન કરી. કારણ કે મહાન અર્જુન મહાપુરુષ છે. હવેનો અનુવાદ દાદાજી જે કર્યો તે આપણે જોઈશું. તો આ પ્રમાણે ધર્મને સૂક્ષ્મ રીતે અવલોકનાર શ્રી કૃષ્ણ ભગવાને અશ્વત્થામાનો વધ કરવા માટે અર્જુનને પ્રેરણા કરી. પરંતુ અર્જુન મહાપુરુષ છે, તેથી તેણે જો કે પોતાના પુત્રોની હત્યા કરનાર અશ્વત્થામાને ગુરુપુત્ર હોવાથી મારવાની ઈચ્છા ન કરી. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન છે અને ધર્મને સૂક્ષ્મ રીતે અવલોકનાર છે. શ્રી કૃષ્ણ માટે આ વિશેષણો મૂક્યા કે એક તો ધર્મને સૂક્ષ્મ રીતે એ અવલોકનાર છે. એટલે જ આપણે આગલા જે શ્લોકોનો સત્સંગ હતો તેમાં અર્જુનને કહે છે કે પેલા ધર્મવિદ જે પુરુષો છે એ 10 પરિસ્થિતિમાં જે દુશ્મન છે એનો વધ કરતા નથી. જે કેફી પીણાથી મત્ત થયા હોય, પાગલ જેવા હોય, પ્રમત્ત હોય, ઉન્મત્ત હોય, અફીણ વગેરેનું સેવન કરેલું હોય, બાળક હોય, સ્ત્રી હોય, સૂતેલા હોય, શરણે આવેલા હોય અને રથ વગરના હોય, તો ભલે દુશ્મન હોય પણ એને ધર્મ જાણનારા માનતા નથી, આવું ઠાકોરજી કહે છે. અને પાછી આજ્ઞા યાદ કરાવે છે કે આતતાઈઓને તો મારવા જ જોઈએ. એટલે અર્જુનની આ પરીક્ષા હતી અને અર્જુનને પાછા ઠાકોરજી એ રીતે પ્રેરે છે કે દ્રૌપદીને તું મારી હાજરીમાં જ કહીને આવ્યો છે કે તું એને મારીને લાવીશ. તો આમ ભગવાન શ્રી કૃષ્ણ
એ ધર્મને સૂક્ષ્મ રીતે જુએ છે. અહીંયા શ્રી કૃષ્ણ જાણે પરીક્ષક હોય એવું આપણને બહુ સ્પષ્ટપણે દેખાય છે. અને અર્જુન પોતે આ પરીક્ષામાં ચોક્કસ પાસ થાય છે, કારણ કે ભલે ભગવાને અશ્વત્થામાના વધ માટે અર્જુનને પ્રેરણા કરી, પણ અર્જુન અશ્વત્થામાને મારવાની ઈચ્છા નથી કરતો. એનું કારણ બતાવ્યું અર્જુન માટે. જે શબ્દ વાપર્યો, એક તો અર્જુન મહાન છે, મહાપુરુષ છે, અને બીજું કે અશ્વત્થામા કોણ છે? તો અશ્વત્થામા એ ગુરુપુત્ર છે. એટલે અર્જુન મહાપુરુષ છે અને અશ્વત્થામા ગુરુપુત્ર છે. એટલે ભલે અશ્વત્થામાએ પોતાના પુત્રોની હત્યા કરી છે, છતાં પણ અશ્વત્થામા ગુરુપુત્ર હોવાથી અને અર્જુન મહાપુરુષ હોવાથી મારવાની ઈચ્છા કરતો નથી. એટલે અહીંયા તત્વસુધામાં દાદાજીએ જે પ્રથમ જ બે શબ્દો છે શ્લોકનામ એવમ પરીક્ષતા, એટલે જે પરીક્ષા થઈ છે એને સમજાવે છે કે હંમેશા પરીક્ષા કઠિન જ હોવી જોઈએ. પરીક્ષા કઠિન હોવી જોઈએ. અને પરીક્ષક કેવો હોવો જોઈએ? કોમલ હોય અને ઉદાર હોય. એટલે અહીંયા અર્જુનની જે પરીક્ષા કરી છે ઠાકોરજી, પરીક્ષા ખરેખર કઠિન છે, કારણ કે બંને પ્રકારની આજ્ઞા, મારવું નહીં મારવું, એ ઠાકોરજીની છે. એટલે એ પરીક્ષા અર્જુન માટે કઠિન છે. પણ સાથે સાથે એ જે પરીક્ષક છે કૃષ્ણ છે, એ પોતે કોમલ છે અને ઉદાર છે. એટલે પરીક્ષા કઠિન જોઈએ, દાદાજી લખે છે, અને પરીક્ષક કોમલ અને ઉદાર હોવો જોઈએ. પરીક્ષા કઠિન કેમ હોવી જોઈએ? તો એ પરીક્ષાની કઠિનતામાં વિદ્યાર્થીના બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ છે. જેટલી પરીક્ષા કઠિન એટલી વિદ્યાર્થીની બુદ્ધિ અને જ્ઞાન એનો વિકાસ વધારે થતો હોય છે. અને અર્જુન આ કઠિન પરીક્ષામાં પસાર થયા છે એ આ 40મા શ્લોકની અંદર આપણે જોયું. અને અહીંયા અર્જુન માટે પાર્થ શબ્દ વાપર્યો છે. પૃથાના પુત્ર કહ્યું. જુદા જુદા પ્રસંગોમાં અર્જુનને જુદા જુદા નામોથી સંબોધન કર્યા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. પણ અહીંયા અર્જુનને પાર્થ કહ્યું. કેમ? એ પૃથાના પુત્ર છે. પૃથા એટલે કુંતીજી. તો એ કુંતીજીના તનય એટલે પુત્ર હોવાથી માતાના લક્ષણો અહીંયા બતાવે છે કે કુંતાજી જેવા વિવેકી છે, કુંતાજી ભક્ત છે, કુંતાજી દયાળુ છે. એટલે આ વિવેકપણું, ભક્ત અને દયાળુપણું આ પૃથા પુત્ર પાર્થની અંદર આવ્યા છે. એટલે અર્જુન અહીંયા પોતાના પુત્રને મારનાર અશ્વત્થામાનો વધ નથી કર્યો. એટલે અહીંયા કૃષ્ણ પરીક્ષક બન્યા છે, વિધાન કરતા છે એવું નથી. જેમ આગલા શ્લોકોમાં આપણે જોયું કે ઠાકોરજીએ વિધાન કર્યું છે કે તું આમ કર, તું આમ ન કર. જ્યારે અહીંયા ઠાકોરજી કૃષ્ણ પરીક્ષક હોય એવા દર્શન આપણને થાય છે. અને અશ્વત્થામાને ગુરુપુત્ર કહીને અહીંયા એ નિર્ણય કર્યો અર્જુને કે ગમે તેમ તો એ મારા ગુરુનો પુત્ર છે. તો આમ આ 40મા શ્લોકમાં અર્જુન ઠાકોરજીની કઠિન પરીક્ષામાં પાસ થયા છે તે આપણે જોયું. હવે
41મો શ્લોક આપણે જોઈશું. અથોપેત્ય સ્વશિબિરમ ગોવિંદ પ્રિય સારથી ન્યવેદયત તમ પ્રિયાયૈ સોચંત્યા આત્મજાન હતાન. અહીંયા સંધિ વિચ્છેદ છે એ પ્રથમ પંક્તિમાં જ છે. અથોપેત્ય સંધિ છૂટી પડશે. અથ વત્તા ઉપેત્ય. અન્વય જે દાદાજીએ કર્યો છે તે આપણે જોઈએ તો અથ એટલે ત્યાર પછી, ગોવિંદ પ્રિય સારથી. તો ગોવિંદ જેના પ્રિય મિત્ર અને સારથી છે એવા અર્જુને સ્વ શિબિરમ પોતાના શિબિરમાં ઉપેત્ય એટલે જઈને, હતાન એટલે હણાયેલા, આત્મજાન પોતાના પુત્રોનો, શૌચંત્ય એટલે શોક કરતી, પ્રિયાયૈ એટલે પ્રિય પત્નીને, તમ તે અશ્વત્થામાને, ન્યવેદયત અર્પણ કર્યો. એનો અનુવાદ જોઈએ તો ત્યારબાદ શ્રી કૃષ્ણ જેના પ્રિય મિત્ર તેમજ સારથી છે એવા અર્જુને પોતાના શિબિરમાં જઈને હણાયેલા નિજ પુત્રોનો શોક કરતી પ્રિયા દ્રૌપદીની સમક્ષ અશ્વત્થામાને રજૂ કરી દીધો. અશ્વત્થામાને અર્જુને બાંધ્યો એ પછી શિબિર તરફ અર્જુન લઈ જતો હતો ત્યારે જ ઠાકોરજી એને રોક્યો છે ને ટોક્યો છે કે દુશ્મનને આપણા ઘર સુધી ન લઈ જવાય. અને ઠાકોરજીએ એને અશ્વત્થામાનો વધ કરવા માટે પ્રેર્યો છે. દ્રૌપદીને આપેલા વચનોની યાદી પણ કરાવી છે, પરીક્ષા કરી છે ઠાકોરજીએ, જે આપણે શરૂઆતના સત્સંગમાં જોયું અને આજે શરૂઆતના શ્લોકમાં આપણે જોઈ લીધું કે એ પરીક્ષક શ્રી કૃષ્ણની કઠિન પરીક્ષામાં અર્જુનજી પાસ થયા છે અને અશ્વત્થામાને માર્યો નથી, ખાલી પશુને દોરડાથી બાંધે એમ બાંધીને શિબિર તરફ ચાલ્યા છે. એટલે હવે અર્જુનની અહીંયા ઓળખ આપી કૃષ્ણના સંબંધથી કે અર્જુન એટલે કેવા અર્જુન? તો શ્રી કૃષ્ણ જ એમના પ્રિય મિત્ર છે અને કૃષ્ણ જ એમના સારથી છે. આવા અર્જુન જેમના મિત્ર અને સારથી શ્રી કૃષ્ણ છે એ હવે પોતાના શિબિરમાં જાય છે અને દ્રૌપદી એને સોંપી દે છે અશ્વત્થામા. દ્રૌપદી માટે કહ્યું કે એક તો એ અર્જુનની પ્રિયા છે અને બીજું એ નિજ પુત્રોનો શોક કરતી હતી. જે નિજ પુત્રો હણાયા છે એનો શોક કરતી હતી દ્રૌપદી, જે અર્જુનની પ્રિયા છે. અને ત્યાં જઈને
અશ્વત્થામાને રજૂ કરી દીધો. અહીંયા અર્જુન માટે જે વિશેષણ વાપર્યું, ગોવિંદ પ્રિય સારથી, એટલે ગોવિંદ જેના પ્રિય મિત્ર અને સારથી છે. તો આ શબ્દ ઉપર દાદાજીએ યાદ કરાયું કે આ પ્રસંગની શરૂઆત જ્યારે થઈ ત્યારે 17મા શ્લોકથી આ સમગ્ર પ્રસંગની શરૂઆત થઈ હતી. તો એ જે 17મો શ્લોક છે એને ઉપક્રમ, આ આખા પ્રસંગનો ઉપક્રમ, સમગ્ર પ્રસંગ જે આપણે જોઈ રહ્યા છે એની શરૂઆત 17મા શ્લોકથી થયેલી છે, એટલે એને ઉપક્રમ કહેવાય. તો આ આખા પ્રસંગનો ઉપક્રમ 17મા શ્લોકથી કરેલો, અને ત્યાં અર્જુન માટે વિશેષણ વાપર્યું હતું અચ્યુત મિત્ર સુત, અર્થાત અચ્યુત એટલે કૃષ્ણ, એ જેના મિત્ર છે અને જેના સારથી છે. આમ 17મા શ્લોકમાં જ્યાં સમગ્ર પ્રસંગનો ઉપક્રમ કર્યો ત્યાં અર્જુનને અચ્યુતના મિત્ર અને અચ્યુત જેના સારથી છે એ રીતની ઓળખ આપી. અને હવે આ 41મા શ્લોકમાં આ સમગ્ર પ્રસંગની કથાનો ઉપસંહાર કર્યો. ત્યાં પણ અર્જુનને સરખાયો ગોવિંદ પ્રિય સારથી, એટલે ગોવિંદ જેના પ્રિય મિત્ર છે અને સારથી છે એવો અર્જુન. એટલે આ પ્રસંગની કથાની શરૂઆતમાં પણ અર્જુનને અચ્યુતના મિત્ર અને જેના સારથી કૃષ્ણ છે એ રીતે ઓળખાવ્યા હતા. એમ હવે અહીંયા આ પ્રસંગને સંપન્ન કરતા, ઉપસંહાર કરતાં પણ અર્જુનને પાછા ગોવિંદના સખા અને ગોવિંદ જેના સારથી છે એ રીતે ઓળખાવે છે. એટલે 17મા શ્લોકમાં જે અર્જુનની ઓળખ હતી એ ઓળખને પુનઃ આ 41મા શ્લોકમાં આ રીતે સૂતજી તાજી કરે છે કે ભાઈ અર્જુન કોણ? તો એ જ અર્જુન કે જેના કૃષ્ણ પ્રિય મિત્ર છે અને કૃષ્ણ જેના સારથી છે. તો આવી આ અર્જુનની કૃષ્ણ સાથેના સંબંધની એક અતૂટ સંબંધ મિત્ર અને સારથીનો એ અહીંયા આ રીતે આ શ્લોકમાં તાજુ કર્યો છે. એનું કારણ શું છે કે જે કંઈ આ અર્જુનનો વિજય છે, તો આ વિજય અને અર્જુનમાં આવેલી વિવેક બુદ્ધિ, વિજય તો અર્જુનનો છે જ, અશ્વત્થામાને પકડીને લાયા પણ સાથે અશ્વત્થામાને છોડી દીધો. એ વિવેક બુદ્ધિ એ અર્જુનને કેમ થઈ? અર્જુનનો વિજય બી થયો અશ્વત્થામા સામે, અશ્વત્થામાને માર્યો ને વિવેક બુદ્ધિ પણ અર્જુને બતાવી. તો આવું થવાનું કારણ શું? એનું કારણ જ એ કે જે શરૂઆતમાં પણ કહ્યું કે અચ્યુત એ જ કૃષ્ણના મિત્ર છે અને અચ્યુત જેના સારથી છે એવો અર્જુન. અને અહીંયા પણ એ જ કહ્યું કે ભાઈ જેના પ્રિય મિત્ર ગોવિંદ છે, સારથી જેના કૃષ્ણ છે એવો અર્જુન. તો અર્જુનનો અશ્વત્થામા સામેનો વિજય અને જે આ વિવેક બુદ્ધિના આપણે દર્શન કર્યા એનું કારણ કેવલ અને કેવલ કૃષ્ણ કૃપા જ છે. એટલે કૃષ્ણ કૃપાનું આ ફલ છે કે અશ્વત્થામા સમક્ષ વિજયી અર્જુનજી થયા છે. અને વિવેક બુદ્ધિ વાપરીને આ મહાપુરુષ અર્જુને ગુરુપુત્ર સમજીને એ પાપી અશ્વત્થામાને પણ છોડી દીધા છે, માર્યા નથી. તો આ થવાનું કારણ કેવલ કૃષ્ણ કૃપાનું ફળ છે. એટલે અર્જુનજી જે પરીક્ષામાં સફળ થયા, તો ચાહે અશ્વત્થામાનો વિજય કે કૃષ્ણે કરેલી પરીક્ષા, તો એમાં જો એ સંપૂર્ણપણે પાસ થયા હોય તો એનું કારણ કૃષ્ણ કૃપા જ છે. કૃષ્ણ કૃપાનું જ આ ફળ છે. વિશુદ્ધ અને વિશિષ્ટ સંગ સર્વ શ્રેયસ્કર, સદ્વિદ્યા અને સંપત્તિ છે. કારણ કે અહીંયા સંઘની વાત કરે છે દાદાજી. તો કૃષ્ણને
કૃષ્ણનો સંગ અર્જુનને છે ને. અર્જુનને સંગ કોનો છે? ભલે સારથી છે, મિત્ર છે, પણ સંગ કૃષ્ણનો છે. તો જે વિશુદ્ધ અને વિશિષ્ટ સંગ એટલે અર્જુનને મળેલો આ કૃષ્ણનો સંગ એ વિશુદ્ધ છે, વિશિષ્ટ છે, એટલે જે હંમેશા શ્રેય કરનારો છે, સદવિદ્યા આપનારો છે, અને એ જ સંપત્તિ છે. અને મહાપુરુષની વાત કરીને તો મહાપુરુષની ઓળખ શું? કે જે વેરથી પર હોય, જેનામાં વેર લેવાની ભાવના ના હોય, એટલે વેરથી પર થયેલો હોય, તે જ મહાપુરુષ કહેવાય. એને જ વિશિષ્ટ સંત કહેવાય. એટલે કે આ વિશિષ્ટ સંતની વ્યાખ્યા આપણને મળી કે જે વેરથી પર થયેલો હોય તે જ વિશિષ્ટ સંત છે, એ જ વિશિષ્ટ મહાપુરુષ છે. તો આપણે આ 41મો શ્લોક પણ જોયો. તો હવે અર્જુનજી અશ્વત્થામાને દ્રૌપદીની આગળ રજૂ કરે છે. હવે આગળ જોઈએ કે શું બને છે. તથારુતમ પશુવત પાશ બદ્ધમ વાંગમુખમ કર્મજુગો પ્સિતેન નિરીક્ષ કૃષ્ણાપકૃતમ ગુરોસુતમ વામ સ્વભાવા કૃપયા નનામ ચ. સંધિ વિચ્છેદ આપણે જોઈ લઈએ. પહેલો જ શબ્દ તથા ઋતમ, તથા વત્તા આહારુતમ, એ સંધિ છૂટી પડશે. બીજો શબ્દ પશુવત પાશ બદ્ધમ, તો ત્યાં પશુવત વત્તા પાશ બદ્ધમ અને અવાંગ મુખમ, આ આખા શબ્દની સંધિ છૂટી પડી. બીજી પંક્તિમાં કૃષ્ણાપકૃતમ, તો કૃષ્ણા વત્તા અપકૃતમ. હવે એનો અન્વય જોઈએ. તો તથા એટલે તે પ્રમાણે, પશુવત એટલે પશુની માફક, પાશ બદ્ધમ એટલે પાશથી બાંધેલા, આ ઋતમ એટલે લાવેલા, ચ એટલે અને, કર્મ જુગુપ્સિતેન એટલે નિંદ્ય કર્મ કરવાથી, અવાંગ મુખમ અવનત મુખવાળા, અપકૃતમ અપકાર કરનારા, ગુરોહો ગુરુના, સુતમ પુત્રને, નિરીક્ષ એટલે જોઈને, વામ સ્વભાવા સરળ સ્વભાવના, કૃષ્ણ દ્રૌપદીએ, કૃપયા દયાથી, નનામ નમસ્કાર કર્યા. અનુવાદ જોઈ લઈએ દાદાજીએ કરેલો. પછી પોતાની સમક્ષ પશુની માફક દોરડાથી બાંધેલા અને નિંદિત કર્મ કરવાથી, અવનત મુખ કરીને ઊભેલા, અપકાર કરનારા ગુરુપુત્ર અશ્વત્થામાને જોઈને, સરળ સ્વભાવના દ્રૌપદીએ દયા આવવાથી નમસ્કાર કર્યા. ધન્ય છે આ માતાને કે જે પોતાના પુત્રને હણનારને પણ નમસ્કાર કરી રહી છે. એ અશ્વત્થામા
ની પરિસ્થિતિનું વર્ણન સૂતજી જોઈ રહ્યા છે, જાણે નજર સમક્ષ આખો પ્રસંગ ઊભો કરી દીધો છે. કારણ કે અર્જુન દોરડેથી બાંધીને લાવ્યો છે, જેમ પશુને બાંધે એમ. તો દ્રૌપદીજી પોતાની સમક્ષ જુએ છે અશ્વત્થામા કઈ પરિસ્થિતિમાં જુએ છે. તો પશુની માફક દોરડાથી બાંધેલો આ અશ્વત્થામા છે. એ અશ્વત્થામાએ નિંદિત કર્મ કર્યું છે. 5 બાળકોને નિર્દોષ સૂતેલા રાત્રિના સમયે માર્યા છે. એટલે નિંદિત કર્મ કર્યું છે. અને નિંદિત કર્મ કર્યું છે એટલે અશ્વત્થામા સમજ્યા તો છે જ, ઉપરાંત અર્જુનની સામે હાર્યા પણ છે. એટલે મુખ નીચું થઈ ગયું છે, અવનત નીચું મુખ થઈ ગયું છે. કારણ કે જે એણે કર્યું છે એ તો ખોટું હતું જ, અને અર્જુન સાથે હાર્યા પણ છે. તો નિંદિત કર્મ જે કર્યું છે એનાથી અશ્વત્થામાનું મુખ નીચું થઈ ગયું છે. અને આ અશ્વત્થામાએ અપકાર કર્યો છે. ગુરુપુત્રને તો કેટલું માન આપ્યું હોય, તે ઉપકારના બદલે આજે અશ્વત્થામાએ અપકાર કર્યો છે. પણ જે હોય તે એ ગુરુપુત્ર છે. તો અશ્વત્થામાની ઓળખ આ રીતે અહીંયા આપી કે દોરડાથી બાંધ્યો પશુ એના જેવો અશ્વત્થામા લાગ્યો છે. કર્મ જેવું કર્યું છે કે મસ્તક ઝૂકી ગયું છે, અપકાર કર્યો છે. ગુરુપુત્રની કેટલી સેવા કરી છે છતાં અપકાર કર્યો છે. જે હોય તે ગુરુપુત્ર છે. અને દ્રૌપદીની અહીંયા જે ઓળખ આપી તો સરળ સ્વભાવના દ્રૌપદી છે. આમ તો દ્રૌપદી સંહાર શક્તિ છે. અને એટલે જ જ્યારે કૃષ્ણ સંધિ માટે જાય છે કૌરવો પાસે, ત્યારે દ્રૌપદી પોતાના કેસ છૂટા બતાવીને કૃષ્ણને યાદ કરાયું છે કે એ સંધિ નથી ઈચ્છતી. એટલે આમ તો એ સંહાર શક્તિ છે, પણ છે તો માને સરળ સ્વભાવના દ્રૌપદી છે. અને એટલે આવા અશ્વત્થામાને જોઈને દયા આવે છે. અને આવા અપરાધીને પણ દ્રૌપદીજી નમસ્કાર કરે છે. એટલા મહાન દ્રૌપદી છે. એટલે આ જે આખો પ્રસંગ વર્ણવ્યો એમાં દાદાજીએ દ્રૌપદીજીના ગુણાનુવાદ ખૂબ સુંદર રીતે કર્યા છે. કે દ્રૌપદી એટલે કોણ? આમ તો કૃષ્ણ, એ આપણે અહીંયા જોયું, કૃષ્ણ એટલે દ્રૌપદી. શ્રીમદ ભાગવતમાં યમુનાજી પણ કૃષ્ણ છે, દ્રૌપદી પણ કૃષ્ણ છે. તો કૃષ્ણને પ્રિય છે, કૃષ્ણ છે. એમની કેટલી સુંદર ગુણ વર્ણન કરે છે દાદાજી કે દ્રૌપદી એટલે દયાની દીવાદાડી. દ્રૌપદી એટલે દયાની દીવાદાડી છે. ક્ષમાની ક્ષેમપીઠ છે. ક્ષમાની ક્ષેમપીઠ છે. ક્ષેમ એટલે કુશળ, તો ક્ષમાની ક્ષેમપીઠ છે. પ્રેમની પરબ છે. પ્રેમની પરબ છે. નિર્વેર ભાવની નિશ્રેણી. નિશ્રેણ એટલે નિસરણી. તો નિર્વેર ભાવની એ નિશ્રેણી છે. પુણ્યની પ્રતિષ્ઠા છે. પુણ્યની પ્રતિષ્ઠા છે. પરોપકારની એ પ્રતિમા છે. પરોપકારની એ પ્રતિમા છે. વિશ્વની સંસ્કૃતિની જે વિદ્યાપીઠની વેદિકા છે એના ઉપરથી જે દીક્ષાંત ભાષણ કરવામાં આવે છે એ દીક્ષાંત ભાષણમાં નિર્વેર ભાવ, પ્રેમ અને ક્ષમાના, શીલના વિધાન કરવામાં આવે છે. તો એ બધા વિધાન કરતી દુશ્મનને પણ દેવ ભાવે વંદના દેતી, કરુણાથી જોતી
આ દ્રૌપદીજી હવે 6 શ્લોકથી બોલવાની શરૂઆત કરશે. એટલે હવે આપણે જે ક્રમ જોઈશું એ દ્રૌપદીજીએ સામે ઊભેલા પોતાના પુત્રોને હણનાર ગુરુપુત્રને જોઈને નમન કર્યા, પણ પછી શું કર્યું એ બધું હવે આપણે આગલા શ્લોકમાં જોઈશું. પણ અશ્વત્થામાને અવાંગ મુખમ કહ્યું, કારણ કે કુકર્મ એને કર્યું છે. એટલે કુકર્મથી એ અશ્વત્થામા નતમસ્તક થયો છે. એટલે કુકર્મથી એ નતમસ્તકને સ્વકર્મે જ માર્યો છે. એનું મસ્તક નીચું થયું છે, એટલે જાતે જ એણે પોતાનું મૃત્યુ સ્વીકારી લીધું છે. તો આવા મરેલાને મારવો શો? દ્રૌપદી આ વિચારે છે કે જે કુકર્મથી નતમસ્તક છે, જેને સ્વકર્મથી જ જે મરી ગયો છે, એને મારવો શો? ઝેરીલાને ઝેર છે ને આપવાના હોય. પાપથી પીડાતાને પાપથી જ પીડાતો એને આપણે શું પીડવાનો? અને શરમથી જે સંતાતો હોય એને વળી શોધવાનો શો? તો આ બધી ભાવનાથી દ્રૌપદીજી એને બક્ષી દે છે. અને હવે શું કહે છે તે જોઈએ. એટલે સૂતજીએ કહ્યું છે, દ્રૌપદીજી જે બોલ્યા છે એ હવે 43મા શ્લોકમાં આપણે જોઈશું. ઉવાચ ચાસહંત્યસ્ય બંધનાનયનં સતી મુચ્યતામેષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. સંધિ વિચ્છેદ જોઈ લઈએ તો ચાસહંત્યસ્ય, ચ વત્તા અસહંતિ વત્તા અસ્ય. બીજો શબ્દ બંધનાનયનમ, બંધન વત્તા આનયનમ. પછી મુચ્યતામેષ, મુચ્યતામ વત્તા એષ. આ સંધિ વિચ્છેદ થયો. દાદાજી જે અન્વયાર્થ કર્યો છે તે આપણે જોઈએ. ચ એટલે અને, અસ્ય એટલે આ જે સામે ઊભો છે એ અશ્વત્થામા. તો અસ્ય એટલે આ અશ્વત્થામાના બંધન આનયનમ, બાંધીને લાવવાના કાર્યને અસહંતિ, ન સહન કરતી સતી પતિવ્રતા દ્રૌપદી ઉવાચ બોલી ઉઠ્યા. મુચ્યતામ મુચ્યતામ, છોડી દો છોડી દો. એષ આ બ્રાહ્મણ, બ્રાહ્મણ, નિતરામ સર્વથા ગુરુ પૂજ્ય છે. દાદાજી અનુવાદ આ રીતે કર્યો કે અશ્વત્થામાને બાંધીને લાવવાના અર્જુનના કાર્યને સહન ન કરતી પતિવ્રતા દ્રૌપદી બોલી ઉઠ્યા, એને છોડી મૂકો છોડી મૂકો. બ્રાહ્મણ હંમેશા ગુરુ રૂપે પૂજનીય છે. 42મા શ્લોકમાં આપણે દ્રૌપદીજીના ગુણોની વાત કરી હતી. દયા છે, ક્ષમા છે, પ્રેમ છે, નિર્વેર ભાવ છે, પુણ્ય છે, પરોપકાર છે. તો આવી રીતે નિર્વેર ભાવ, પ્રેમ, ક્ષમા, શીલ આ બધું દ્રૌપદીજીમાં છે. એટલે દ્રૌપદીજી જે બોલ્યા તો અહીંયા સૂતજી કહી રહ્યા છે. તો પહેલાં તો દ્રૌપદીની પરિસ્થિતિ બતાવી કે અર્જુન અશ્વત્થામાને બાંધીને લાવ્યા છે. તો આ અર્જુનનું કાર્ય
પતિવ્રતા સ્ત્રી છે, એ પોતે સતી, દ્રૌપદી સતી છે, પતિવ્રતા છે. એટલે પતિવ્રતા કોને કહેવાય કે પતિના કાર્યને એ કમસે કમ વખોડે તો નહીં, પણ અહીંયા પતિવ્રતા હોવા છતાં પણ અર્જુનનું જે આ કાર્ય છે એને દ્રૌપદીજી સહન નથી કરી શકતા. એટલે કેટલી બધી દયા કે ક્ષમાનો સાગર દ્રૌપદીજીમાં હશે કે પોતે પતિવ્રતા છે, પતિના કાર્યને ખોટું છે એવું કહી ન શકાય, છતાં આજે એ આ બંધાયેલા અશ્વત્થામાને જોઈને વિચારે છે કે અર્જુને જે આ કાર્ય કર્યું છે એ મારાથી સહન થતું નથી. એટલે તરત એ અશ્વત્થામાને બંધાયેલો છે જોઈને કહે છે કે એને છોડી મૂકો, છોડી મૂકો. એટલે કેટલી બધી તત્પરતા છે. 2 વખત આપણે કોઈ પણ વસ્તુ ઉત્સાહમાં, અતિરેકમાં 2 વખત બોલવાનો આપણે ત્યાં રિવાજ આપણે જોઈએ છે. લાંબે સમયે આવતા માતા પિતાના જોઈને બાળક પણ પપ્પા પપ્પા, મમ્મી મમ્મી એમ 2 વખત બોલે છે. એ સ્નેહની ઉત્કંઠા છે, સ્નેહનો પ્રભાવ છે ને. એટલે અહીંયા દ્રૌપદીજી જે સહન નથી કરી શકતા અશ્વત્થામાની પરિસ્થિતિ, એટલે જે દયા ઉમટી છે એનાથી એ 2 વખત બોલે છે કે એને છોડી મૂકો, છોડી, જલ્દી કરો, તમે એને છોડી મૂકો. અને પછી શીખ આપે છે. ધર્મવિદ અર્જુન છે, જે ધર્મવેતા છે, એને શીખ આપે છે કે બ્રાહ્મણ તો હંમેશા ગુરુ રૂપે પૂજનીય છે, જે હોય તે, પણ બ્રાહ્મણ એ હંમેશા ગુરુ છે. એટલે બ્રાહ્મણ જ્યારે ગુરુ રૂપે આવ્યો હોય ત્યારે હંમેશા એ પૂજનીય છે. આવું વિધાન એ દ્રૌપદીજી અત્યારના કરી રહ્યા છે. તત્વસુધામાં દાદાજીએ ખૂબ સુંદર સમજાયું છે કે દ્રૌપદીજી ક્ષમાથી ભરેલા છે. એટલે એમની અદાલતમાં અદાવત નથી, બદલો લેવાની ભાવના દ્રૌપદીજીની અદાલતમાં નથી. કારણ કે ક્ષમાની અદાલત દ્રૌપદીની છે, પણ અદાવત રાખવી, વેર રાખવું એ દ્રૌપદીજીના સ્વભાવમાં કે એમની અદાલતમાં નથી. તો દ્રૌપદીજીની અદાલતમાં અદાવત નથી તો છે શું? તો દ્રૌપદીજીની અદાલતમાં દયાનું સદાવ્રત છે. ત્યાં અદાવત નથી રાખતા એ, પણ દયાનું સદાવ્રત ખોલીને બેઠા છે. મહાભારતના આ પ્રસંગને આ પ્રથમ સ્કંદમાં વ્યાસજીએ અનોખી રીતે રજૂ કરી દીધો છે. અપરાધીને દંડ કરવો કે અપરાધોને? હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે, અડગ દિલના ગુપ્ત બળથી, એવું મહાપુરુષો કહ્યું છે. તો અહીંયા પણ એ જ વાત મૂકી છે વ્યાસ મહર્ષિજીએ કે અપરાધીને દંડ કરવાનો કે જે અપરાધો છે એને દંડ કરવાનો, પાપીને, ગુનેગારને બદલો આપવો કે એને બદલી દેવો. આ 2 વસ્તુ અહીંયા મૂકી છે કે પાપી છે એનો બદલો વાળવાનો છે કે એને આખો બદલી દેવા, પાપીમાંથી એને સુધારવાનો છે, એનો બદલો લેવો છે કે આખો એને બદલી લેવો છે. આ એક સાધુ પુરુષની મીમાંસા છે, એક વિચાર પ્રક્રિયા છે કે આવ્યો છે એ તો પાપી છે, પણ એનો આપણે બદલો લેવો છે એ આખા પાપીને આપણે બદલીને સુધારવો છે. આ સાધુ પુરુષોની એક વિચારધારા છે, એક મીમાંસા છે. વ્યાસજી અહીંયા મૂકી છે. ક્ષમા, દયા અને ધર્મ ભૂલી જઈને વૈરીને ભલો બનાવી દેવા વિચારે છે. તો ક્ષમા, દયા અને ધર્મ એ આ વૈરી છે એવું ભૂલાવી દઈને એને ભલો બનાવવાનો વિચાર કરનારા ક્ષમા, દયા અને ધર્મ છે. એટલે ક્ષમા ધર્મ અને દયા ધર્મ એ વૈરીને ભલો બનાવી દેવાનો વિચાર કરતા હોય છે. ન્યાયનો મંચ જગતના પ્રપંચની સંશુદ્ધિની
તપોમય ભૂમિ છે. જ્યારે ન્યાય તોડવા બેસીએ છીએ તો એ ન્યાયનો મંચ કેવો છે, તો જગતમાં જે કંઈ પ્રપંચો છે એને કઈ રીતે સારી રીતે શુદ્ધ કરવા, એની તપોમય ભૂમિ એ ન્યાયનો મંચ. એટલે જો આપણે લૌકિક રીતે વિચાર કરીએ તો જ્યાં ન્યાયાલય છે, અત્યારના કોર્ટ છે, કોર્ટ કેવી હોવી જોઈએ એ અહીંયા દાદાજી બતાવવા માગે છે કે ન્યાયનો મંચ એ જગતના પ્રપંચની સંશુદ્ધિની તપોમય ભૂમિ છે. જો એને ખરેખર આપણે આ ભાવમાં સ્વીકારીએ તો ન્યાયાલય એ તો પ્રપંચોની સંશુદ્ધિની તપોભૂમિ છે. એના અપરાધોનું ભાન કરાવી તેને અપરાધ મુક્ત કરવા વિચારે છે. ન્યાયાલય શેના માટે? તો એના અપરાધીને ભાન કરાવો અને એને અપરાધ મુક્ત પણ કરો. દંડને દયાની નદીમાં સ્નાન કરાવીને દયાળુ બનાવીને વાપરવો. એટલે દંડ તો કરવો જ પડશે, પણ એને પહેલાં દયાની નદીમાં સ્નાન કરાવવું પડશે. એટલે એ દંડ પણ દયાળુ બનાવીને વાપરવો, જેથી પેલો વેરી છે એ વેરી આખું બદલાઈ જાય, એનું સ્વરૂપ આખું બદલાઈ જાય. આ ન્યાયાલયની વાત દાદાજી પાછા આગળ કહે છે કે નવ અપરાધી છૂટી જાય, પણ એક નિર્દોષ માર્યો ન જાય એ જ ન્યાયની નેમ છે. આ જે કોર્ટો છે, કોર્ટની જે નિયમ છે એ આ જ છે કે ભલે 9 અપરાધી છૂટી જાય પણ એક નિર્દોષ છે એ તો માર્યો જવો ના જોઈએ. આ સિદ્ધાંત અત્યારની કોર્ટોનો છે. આદત પલટાતી નથી. એ ન્યાય છૂટેલો અપરાધી પુનઃ અપરાધ કરશે, પકડાશે અને બમણી શિક્ષા પામશે. એટલે જો ગુનો કરનારની આદત બદલાશે નહીં, એ ન્યાયથી છૂટેલો અપરાધી પાછો ફરી અપરાધ કર્યા કરશે, પકડાશે અને બમણી શિક્ષા કરશે. એટલે એને બદલવો એ વધારે અગત્યનું કાર્ય કોર્ટોનું છે. કારણ કે જેની આદત જ બદલાઈ નથી તો એ છૂટેલો અપરાધી પાછો અપરાધ કરશે, પકડાશે અને બમણી શિક્ષા પામશે. વેરથી શમતું નથી. વેરથી શમતું નથી. વેરથી વેર વારસામાં ઉતરશે. આપણે જોઈએ છે લૌકિકમાં પણ અને પુરાણા ઇતિહાસોમાં પણ જોઈએ છે કે કેટલી પેઢીના વેર હોય, એ વેરની બીજી પેઢીમાં, ત્રીજી પેઢીમાં એ ટ્રાન્સફર બધું થયા જ કરતું હોય છે. તો વેરથી વેર શમતું નથી. વેરથી વેર વારસામાં ઉતરશે. તો વેરનું મારણ કયું? તો વેરનું મારણ એ પ્રેમ છે. વેરનું મારણ એ ક્ષમા છે. દ્રૌપદીજી આ નીતિ ઉપર ચાલ્યા જાય છે. તો આટલું બધું સમજાય પછી દાદાજી અહીંયા એ બતાવે છે કે દ્રૌપદીજી હવે આ મંથન કરે છે કે વેરથી વેર શમતું નથી. વેરને દૂર કરવું હોય તો પ્રેમ જોઈએ, ક્ષમા જોઈએ. એટલે હવે દ્રૌપદી પોતે આ નીતિ ઉપર આવી જાય છે અને દ્રૌપદીજીની વ્યાખ્યા કરી કે બીજાના ઉપદ્રવમાં દ્રવીભૂત થઈ જાય એનું નામ દ્રૌપદી. દયાની મૂર્તિ છે. એટલે બીજાએ ઉપદ્રવ કર્યો હોય એમાં પણ એ પોતે દ્રવીભૂત થઈ જાય, પીગળી જાય, એવા દ્રૌપદી છે. અહીંયા 5 પાંડવ અને દ્રૌપદીજીને દાદાજીએ સમજાવ્યા છે વ્યાસ મહર્ષિજીના દૃષ્ટિકોણથી મહાભારતમાં. તો મોટાભાઈ યુધિષ્ઠિર એ ધર્મ છે. ભીમસેનમાં બલ છે. એટલે પાંડવોમાં ધર્મ છે, યુધિષ્ઠિર છે, બલ છે, ભીમ છે. આત્મા, પાંડવનો આત્મા એ અર્જુન છે. રૂપ નકુલ છે અને બુદ્ધિ
એ સહદેવ છે અને દ્રૌપદી ક્ષમા અને દયા છે. તો આ 5 ભાઈઓમાં અર્જુન એ આત્મા દ્વારા કૃષ્ણ પરમાનંદ મેળવે છે અને દ્રૌપદી ક્ષમા અને દયા દ્વારા કૃષ્ણનો પરમાનંદ મેળવે છે. તો ક્ષમા અને દયાના અવલંબનથી પરમાનંદ પ્રાપ્ત થતો હોય છે. એટલે અહીંયા દ્રૌપદી જે છે એની વાત કરી, ક્ષમા અને દયા છે એના અવલંબનથી પરમાનંદને પામવાનો છે. અને અર્જુન તો આત્મા છે જ, ધર્મ યુધિષ્ઠિર છે, તેનો મોટો ભાઈ છે, સૌથી મોટો ભાઈ ધર્મ યુધિષ્ઠિર છે. આત્મા એ અર્જુન છે, પણ અર્જુનનો મોટો ભાઈ ધર્મ યુધિષ્ઠિર છે. એટલે આત્મા અને ધર્મ એમાં મોટું કોણ? તો ધર્મ એ મોટો છે. અર્જુન આત્મા છે, યુધિષ્ઠિર ધર્મ છે. તો આત્મા અને ધર્મમાં મોટું કોણ છે? તો ધર્મ છે. એટલે બહુ સુંદર વસ્તુ સમજવાની છે કે ધર્મ માટે આત્માનું સમર્પણ થાય, ધર્મને આચરવા આત્માનું સમર્પણ થાય, પણ ધર્મના ભોગે આત્મરક્ષણ તો ન જ થાય. એટલે ધર્મ કેટલો મોટો છે અહીંયા વસ્તુ બતાવી કે ધર્મ માટે આત્માનું સમર્પણ કરી દો, પણ ધર્મનો ભોગ આપીને આત્માનું રક્ષણ તો કોઈ દિવસ ન થાય. તરુણની અરુણ કાયા માતૃભૂમિ માટે સમર્પાય એ દેશ રક્ષા ધર્મ છે. એક તરુણ છે જેની કાયા અત્યારના અરુણ જેવી છે, એ માતૃભૂમિ માટે પોતાનું સમર્પણ આપી દે છે. તો આ દેશ રક્ષા એણે જે તરુણે કરી એ ધર્મ છે. આત્મા અર્જુનને, બલ ભીમસેન, રૂપ નકુલ, બુદ્ધિ સહદેવ વાપરવાના છે. તો અર્જુન છે એ આત્મા છે, એને શું વાપરવાનું છે? ભીમનું બળ વાપરવાનું છે, નકુળનું રૂપ વાપરવાનું છે અને સહદેવની બુદ્ધિ વાપરવાની છે. ધર્મ મોટો, તો આત્માએ શું કરવાનું છે? ધર્મનું કયું કરવાનું છે, પણ સાથે સાથે અર્જુને ભીમસેનનું બલ, નકુલનું રૂપ અને સહદેવની બુદ્ધિને વાપરવાના છે. પણ તે યુધિષ્ઠિર ધર્મની અને ક્ષમા દ્રૌપદીની આજ્ઞા અને ઈચ્છાને અનુકૂળ થઈને એને આ બધું જ કરવાનું છે. અર્જુને આત્મા છે, પણ એમાં એને યુધિષ્ઠિર અને દ્રૌપદી એમની ઈચ્છાને અનુકૂળ અર્જુને થવાનું છે. એટલે ધર્મની અને ક્ષમાની આ અનુકૂળ અર્જુને થવાનું છે, સ્વતંત્ર રીતે નહીં. એટલે અર્જુને કંઈ પણ કરવું હોય તો એણે ધર્મનો વિચાર કરવો પડશે, એટલે યુધિષ્ઠિરનો વિચાર કરવો પડશે, ક્ષમાનો એટલે દ્રૌપદીનો વિચાર કરવો પડશે. એટલે ધર્મની આજ્ઞા મોટા ભાઈની અને ક્ષમા દ્રૌપદીની આજ્ઞા, એમની શું ઈચ્છા છે એ જાણીને અર્જુને કાર્ય કરવાનું છે. એ પોતે સ્વતંત્ર રીતે કાર્ય નહીં કરી શકે, ભલે આત્મા રહ્યો તો પણ. એટલે જ દ્રૌપદી 6 શ્લોકથી ન્યાય આપે છે. હવે આ 6 શ્લોક જે સૂતજી અત્યારના કહી રહ્યા છે એમાંનો આ 43નો પ્રથમ શ્લોક, દ્રૌપદી 6 શ્લોકમાં ન્યાય આપે છે. એના પ્રથમ શ્લોકમાં ધર્મનું કથન, અહીંયા મુંચ છોડી દો આ ધર્મનું કથન છે. ઉવાચ સતી, સન્મતિનું પ્રતીક સતી દ્રૌપદી છે. શીલવંતી પત્નીનો ચીંધેલો સન્માર્ગ પતિને અસર કરે, એટલે જ મૂંચતામ અશ્વત્થામાને છોડી મૂકવામાં સંદેહ અને વિલંબ ન કર, એ માટે 2 વખત કહ્યું કે હું જે કહું છું એમાં સંદેહ પણ ન કર, વિલંબ પણ ન કર. અશ્વત્થામાના સંરક્ષણમાં, અશ્વત્થામાનું સંરક્ષણ કેમ કરવાનું? તેના સંરક્ષણમાં સંસ્કૃતિનું સન્માન છે, વિજ્ઞાનનું સંરક્ષણ છે, જ્ઞાનનો આદર છે અને તપની કદર છે. ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને પાંડવ વગેરે શિષ્યો ભારતનું અસ્ત્ર વિજ્ઞાન હતા. યુદ્ધમાં તેઓ સર્વ જતા રહ્યા છે. પાંડવો પણ હિમાલયમાં ઓગળી જવાના, તો એ બાકી કોણ રહેશે? આ
અસ્ત્ર વિજ્ઞાન વગેરેનું સંરક્ષણ કરવા માટે બાકી કોણ રહેશે? તો આ ચિરંજીવી એક અશ્વત્થામા જ હતા કે જે આ સંસ્કૃતિનું સન્માન, વિજ્ઞાનનું સંરક્ષણ, જ્ઞાનનો આદર અને તપની કદર કરશે. કારણ કે હવે કોઈ રહેવાનું નથી, માત્ર ચિરંજીવી અશ્વત્થામા જ રહેવાના છે. એટલે અશ્વત્થામાના સંરક્ષણમાં ભારતના વિજ્ઞાનની રક્ષા હતી, વેરભાવની નિવૃત્તિ હતી, પ્રેમભાવની પ્રતિષ્ઠા હતી, હૃદયના કુમળા ભાગની જગતને ઝાંકી હતી, વધુમાં ધર્મનું સન્માન હતું. બ્રાહ્મણ કયો અહીંયા? તો બ્રાહ્મણપણું એ ધર્મ છે. માખણમાં છાશ હોય, છાશની ખટાશ આવે તો કંઈ એને ફેંકી થોડી દેવાય, પણ એને વિવેકથી તપાવીએ તો એનું ઘી થાય, જેમાંથી એ પ્રકાશ મળે. તો એવી રીતે આ કુસંગની છાશ જો બ્રાહ્મણના તેજમાં હોય તો કેવલ દૂર કરવાની હોય. એ બ્રાહ્મણને મરાય નહીં, પણ એ જે કુસંગની છાશ હતી તે આપણે દૂર કરવાની હોય. કારણ કે દેહ કરતાં બ્રાહ્મણત્વ એ વધુ અમૂલ્ય છે. કારણ કે દેહમાં બ્રાહ્મણત્વ આવે ત્યારે બ્રાહ્મણ બને છે. દેહ બ્રાહ્મણ નથી, પણ એમાં આવેલી બ્રાહ્મણ દેવતા એ અગત્યની છે. એટલે દેહ કરતાં બ્રાહ્મણત્વ અમૂલ્ય છે. દેહ તો ધર્મનું અંગ છે, તેથી ગૌણ છે, પણ બ્રહ્મત્વ એ ગુણ છે. એ તો સંરક્ષણીય અને આદરણીય છે. તો આ સાથે આજે શ્રીમદ ભાગવતના જે શ્લોકો છે એનું આપણે અવગાહન કર્યું. શ્લોક નંબર 40થી લઈને શ્લોક નંબર 43 સુધી આપણે શ્રીમદ ભાગવતનું અવગાહન કર્યું છે. અને હવે આજના સત્સંગમાં જે પુરુષોત્તમ સહસ્ર નામ છે એ પુરુષોત્તમ સહસ્ર નામ એનું પણ થોડુંક અવગાહન આપણે કરી લઈશું. તો ચોથો સ્કંદ વિસર્ગ લીલા એ ગયા સત્સંગમાં આપણે શરૂઆત કરી હતી. એમાં ચતુર્થ સ્કંદ વિશે થોડી વાત પણ કરી હતી અને 48માં શ્લોકની શરૂઆત કરી હતી. વિસર્ગ કરતા સર્વેશ કોટિ સૂર્ય સમપ્રભ અનંત ગુણગંભીરો મહાપુરુષ પૂજિત. ત્યાં 203મું નામ વિસર્ગ કરતા એ ગયા સત્સંગમાં આપણે જોયું. હવે 204મું નામ સર્વેશ. તો ત્યાં શ્રી રઘુનાથજી અર્થ 3 આપે છે. એક તો સર્વેશ એટલે સર્વના ઈશ, એટલે પ્રાણી માત્રના ઈશ, ઈશ એટલે સ્વામી. બીજું સર્વેશ એટલે બ્રહ્મા વગેરેને પણ જે ચેતન શક્તિ આપનારા છે તે. ત્રીજું સર્વ એટલે સઘળા પ્રાણીઓને ચેતનપણું આપનારા. આ 3 અર્થો કર્યા છે. તો ભગવાન જ સર્વના સ્વામી છે. તું અંતર્યામી સબકા સ્વામી, એ સર્વના સ્વામી ઈશ છે. સમગ્ર વિશ્વનું સર્જન, પાલન અને પ્રલય એમના સ્વામીપણામાં થાય છે. એટલે ચાહે બ્રહ્મા સર્જન કરતા હોય, વિષ્ણુ પાલન કરતા હોય કે રુદ્ર પ્રલય કરતા હોય, પણ એ બધા કોની લીડરશિપમાં? તો આ સર્વેશ ભગવાન કૃષ્ણની સ્વામીપણામાં, નેતૃત્વમાં જ એ બધું કરે છે. અને શ્રુતિઓ પણ કહે છે કે સર્વેનું ચૈતન્ય પ્રભુના જ ચૈતન્યથી ભાસી રહ્યું છે. કારણ કે ચૈતન્ય એ ચિદંશનો ધર્મ છે. એટલે જે કંઈ જીવોની અંદર ચેતનપણું દેખાય છે એ આ ચિદંશનું છે. તો એ ચૈતન્ય મૂળ આવ્યું ક્યાંથી? પ્રભુમાંથી આવ્યું છે. તો સર્વેનું ચૈતન્ય એ પ્રભુના જ ચૈતન્યથી દેખાઈ રહ્યું છે. આમ પ્રભુ એ સર્વેશ છે.
205મું નામ કોટી સૂર્ય સમપ્રભ. તો કરોડો સૂર્યના જેવી કાંતિવાળા. અહીંયા કોટી એટલે આમ તો કરોડ એવો અર્થ થાય, પણ કોટી એટલે કરોડ એવો અર્થ અહીંયા લેવાનો નથી. પણ એ કોટી શબ્દ અનંતવાચક છે. એટલે અનેક સૂર્યની કાંતિ જેવા પ્રકાશવાળા શ્રી પ્રભુ છે. શ્રી ગીતાજીમાં પણ કહ્યું છે કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એમાં જે તેજ રહેલું છે તે તેજ પ્રભુનું જ છે. અનંત સૂર્યની સદ્રશતા એટલે અનંત સૂર્યની જેમ સરખામણી કરીએ તો પ્રભુના પ્રકાશ માત્રનો એક નમૂનો છે. એટલે અનંત સૂર્યો ભેગા કરીએ તો એનું તેજ એ તો પ્રભુના પ્રકાશનો એક નાનો અમથો નમૂનો છે. શ્રી પ્રભુના કર્ણમાં જ સાંખ્ય અને યોગ એ કુંડળ સમાન બિરાજ્યા છે. એટલે એનો પ્રકાશ જ, એ બંનેનો પ્રકાશ જ અનેક સૂર્યના પ્રકાશને ઝાંખા પાડી દે છે. આથી પ્રભુના તેજની કોઈ સાથે સરખામણી થઈ શકે એવી નથી. માટે કોટી સૂર્ય સમપ્રભ. અને ગીતાજી પ્રમાણે પણ જો આકાશમાં અસંખ્ય સૂર્યો પ્રગટ થાય તો જ પ્રભુની કાંતિના પ્રકાશનો કંઈક આભાસ થાય, કંઈક સમજાય. એટલું તો કરી જ ન શકાય, પણ એવું કંઈક સમજાય. પ્રભુ તેજથી જ વિશ્વનું તેજ પ્રકાશે છે. 206 નામ અનંત ગુણ ગંભીર. અનંત ગુણોથી ગંભીર અર્થાત પ્રભુ સમજી શકાય એવા નથી. પ્રભુમાં અનંત ગુણો છે જે પાછા દિવ્ય છે. તો એવા ગંભીર છે કે કોઈનાથી પણ જાણી શકાતા નથી. અનંતતા છે ને, એટલે જ આ ગંભીરતા પ્રભુમાં બિરાજી છે. પ્રભુ ઉપર કાલ, કર્મ કે સ્વભાવ એનો કોઈ જ પ્રભાવ હોતો નથી, કરી શકતા નથી. આવા પ્રભુમાં પાછા ભક્ત વત્સલતા જેવા ગુણો પણ છે, એટલે પણ એ ગંભીર છે. શ્રુતિ પણ કહે છે કે હે વિષ્ણુ, તમારા મહિમાને બ્રહ્મા, રુદ્ર વગેરે પણ જાણી શકતા નથી. આમ શ્રુતિ પ્રમાણે પ્રભુ અનંત ગુણોથી વિભૂષિત છે. 207મું નામ 48મા શ્લોકનું છેલ્લું નામ મહાપુરુષ પૂજિત. મહાપુરુષો વડે પૂજાયેલા એટલે બ્રહ્મા, રુદ્ર, ઇન્દ્ર, નારદ, કશ્યપ, શુક, સનક વગેરે દેવર્ષિઓ, મહર્ષિઓ તથા અનેક મહાપુરુષો ભગવાનનું પૂજન કરે છે. જુદા જુદા ભાવોથી સર્વ મહાત્માઓ પરમાત્માનું સેવન અને પૂજન કરે છે. એટલે જ નંદદાસજીએ ગાયું વેદ રટત બ્રહ્મા રટત શંભુ રટત શેષ રટત નારદ શુક વ્યાસ રટત પાવત નહીં પારરી જાકો વેદ રટત બ્રહ્મા રટત ધ્રુવજન પ્રહલાદ રટત ગૌતમ કી નાર રટત દ્રુપદ સુતા રટત નાથ અનાથન પ્રતિપાલરી જાકો વેદ રટત ગણિકા ગજ ગીત રટત ગૌતમ કી નાર રટત રાજન કી રમણી રટત સુતન દે દે પ્યાર રી નંદદાસ શ્રી ગોપાલ गिरिवरधर वागधीश यशोदा को कुंवर लाल राधा उरहारी जाको
વેદ રટત બ્રહ્મ રટત. તો આ સાથે આજના આપણા શ્રીમદ ભાગવતના સત્સંગ અને પુરુષોત્તમ શાસ્ત્રીના સત્સંગને અહીંયા વિરામ આપીશું આશ્રયના પદગાન સાથે. આજે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું એ વખતે ગોવર્ધનનાથજીની હવેલીમાં ઠાકોરજીનો પાટોત્સવ છે અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી તિલક બાવા શ્રી પણ પધાર્યા છે. એ દિવસે આ સત્સંગ આપણો થયો છે. તો આજનો આ સત્સંગ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી તિલક બાવાના ચરણ કમલમાં સમર્પિત કરી અને આશ્રયના પદગાન સાથે આપણે વિરામ લઈશું. હમણાં તો ધમારના દિવસો છે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલિ 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 जाइए. वैष्णव सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए याते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अમને મહારાણી की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्व वैष्णव ने महाराज वर्षाना भगवत स्मरण वंदन.